વેરાવળ તાલુકા પંચાયત પર ભાજપનો દબદબો યથાવત। 12 બેઠકો ભાજપની જ્યારે 10 બેઠકો કોંગ્રેસને મળતા ભાજપની તાલુકા પંચાયત બની। વેરાવળ સર્કિટ હાઉસ ખાતે ભાજપના અગ્રણીઓની મહત્વની બેઠક યોજા। પ્રમુખ નાથીબેન વાજા, ઉપપ્રમુખ હંસાબેન ચુડાસમા, કારોબારી ચેરમેન તરીકે ભરત બાકુની પસંદગી। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી સંદર્ભ આજરોજ સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર, પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા, બક્ષીપંચ મોરચા પ્રદેશ પ્રમુખ માનસિંહ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમન ડોડિયા સહિતની ઉપસ્થિતિમાં પ્રમુખ તરીકે નાથીબેન બાબુભાઈ વાજા, ઉપપ્રમુખ તરીકે હંસાબેન હાજા ચુડાસમા, કારોબારી ચેરમેન ભરતભાઈ બાકો, દંડક નરેન્દ્ર ઝાલાની પસંદગી કરવામાં આવી। બાઇટ 1 પ્રદ્યુમન ડોડિયા પ્રમુખ, વેરાવળ તાલુકા ભાજપ। મહેન્દ્ર ટાંક, ન્યૂઝ 14 ગીર સોમનાથ। પ્રદ્યુમન ડોડિયા, પ્રમુખ તાલુકા ભાજપ વેરાવળ। પ્રદ્યુમનભાઈ, આજે કઈ બેઠક હતી, શું નક્કી કરવામાં આવ્યું, આખી વાત? આજે અમારી તાલુકા પંચાયતના સદસ્યોની બેઠક હતી, જેમાં અમે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન અને પક્ષના નેતા અને દંડકના નામોની જાહેરાત કરી છે। હવે બાદ અમે ફોર્મ ભરવા માટે જવાના છે। પાર્ટીએ જે નામો નક્કી કર્યા છે એને બધા પોસ્ટથી વધાવ્યા છે। દંડક તરીકે નરેન્દ્રસિંહ ગોવિંદભાઈ ઝાલા, પક્ષના નેતા તરીકે લલિતાબેન નાગજીભાઈ સોલંકી, કારોબારી ચેરમેન તરીકે ભરતભાઈ ઝીણાભાઈ બાકુ, ઉપપ્રમુખ તરીકે હંસાબેન હાજાભાઈ ચુડાસમા અને પ્રમુખ તરીકે નાથીબેન બાબુભાઈ વાજાની આજે રોજ જાહેરાત કરવામાં આવી છે।